હેલો. કોણ? આ કેમ અમારા બધાના વિડિયા ફોટા નાખો તમે? તમે કોણ? રૂડો બોલું. જાગર નાખે તમારા ફોટા. પેલી કીરુભા વાળી આઈડી તારી છે એ તો મને ખબર છે. પછી એક મટકી ઠાકોર વાળી આઈડી તારી છે. મારા ફોટા ચડાવે, પછી અમારા ગામના વિજયના ફોટા ચડાવે છે. તો પછી શૈલેષભાઈના ચડાવે, રાહુલના ચડાવે, પછી પેલો સારું છે એના ચડાવે. હાલો હા રૂડાભાઈ, હા અમાર સોનિયાનું એવું કરે છે આઈડી બનાવીની વાત તમારી સાચી છે ને સિગોતરમાં મોટા મોની તમારી હાવ સાચી વાત. હા ઈ કોક એવું કરે છે હાથમાં આવે ને તો એવી ફરિયાદ કરું તમે જો. ના એવું છે કે તમારે બે છોડી રે રંજના ચેતના હા પેલી મોટી છોડી રી બાપડી નહીં એમ કરતી આઈડી નહીં એની ચોઈ રી પણ આ રંજના ચેતના બહુ ગાળો બોલે ઇન્સ્ટાગ્રામમાં. માન મર્યાદા છે જ નહીં. કેટલા ગાળી બોલતી નહીં, કને ગાળી બોલે તમને? ચેતના મને ગાલી નહીં બોલતી પણ મારા ફોટા ખોટા ચડે. ઈ તો હવે હું બધું મોબાઈલની દુકાને લઈ જઈને ડિલીટ કરી નાખું. ઘણું એવું આવશે ને તો ફોન લઈ તમ તારે છે ને. પછી અમારા બાજુના માણસોના ફોટા ચડાવે, મારા ચડાવે, પછી મોટા મોટા માણસોના. એટલે આપણે થોડી મૌન મર્યાદા રાખવી પડે. એવું ફોટા ના ચડાવ હોય. આ તો છોડી છે કે રતું કર્યું, બાકી છોકરો હોય ને આવું પકડાય ને તો ઘરે આવે. એ બધુંય કરે, ઘરે આવીને પોલીસ સ્ટેશન મારે એને હે ને તાર મહા હે ને તું દાદીથી કાયમ ગાળી દે, ખાવાય નહીં દેતા. અને આપણો એક બીજી વાત, હા હમણાં હું રજનાડી પાસે ફોટા નખાવો એટલે તમે નતા પૂછતા? પહેણાઈ હતી ને અહીંયા કેવું જબર હતું હે ને રૂડા. ઓલે વિજય તું નતો પૂછતો, એ ઓલી મોટી અમારી મોટી નાગરી ને એ લઈને વેલા ભાગી ગયા હે. ચોટીલા બાજુનો હે આઈડી બાઈડી હાથમાં આવે ને તો હેઠ પણ એના 20 વર્ષ હે ને. એ તો હતો ને કશું. હું તમારે બધું મદદ કરી શકું. હું તો કોઈ ગમે ત્યાં લઈને જો તમારે લોકેશન ખોલીને પકડાય નથી. હું રંજનાને પકડી આલી. હા ઈ તો ભાઈ આભાર. તારી ખબર લેવાય આબાની હું મારો દીકરા બરોબર તું કહેવાય. અને હમણાં હું કેતનાને કહી દઉં ને એના પપ્પાને કહી દઉં હો. ના ના હોતો નહીં, પણ આ તો આપણે તો મોટા માણસો અને ખોટું એવી છોડી થઈને ગાલીઓ ના બોલાવ હોય. કેમ કે આપણે સંસ્કાર હોય એ તો વાકરી હોય ને એને ખોટી રીતના બોલે. આપણી છોડી આવા સંસ્કાર ના દઉં. અને ગ્રુપમાં બધા માણસોને કેવી ગાળી બોલે આમ જાત ઉપર પોકે બરોબર. અને માણસો અમુક તો હજી મેં કીધું નહીં કે ઓયની આઈડી છે ઓરિજિનલ. હું તો કીધું ફેક આઈડી છે. તું બધાને ખબર હોય ને તો બધા ઘરે આવે. તોડી નાખે માર ઘરના ને પણ બનતા છે. માર ઘરના ની મને કાયમ ગાડી દે. ઓલી મોટી છોડી કેવું કર્યું, બીજા કોકનું કાર્ડ લાવીને મને હાલીને જઈ, મારું કાર્ડ લઈને જઈ ચેક કરતા રહેજે. હાથમાં આવે ને તો ફેક આઈડી બનાવીને હેઠી દાટી મારવાની હોય. ચોટીલા છે ક્યાં જાય ખાવા ખીચડી નહીં અડી ગયો છે, ખાવાય નહીં ખાતો. ના ના એ તો સાચી વાત. પણ હું એમ કહું કે તમે આ બે ના ફોન લઈ લો અને ન તાલો ફોન છોડીને ફોન ના લવરો. કોઈ તમારી ભૂલ છે. અહીં સાચું. હા બે છોડીને ફોન લઈ લો ચોક સારું જોઈને વળાવો બેન. આ લાડુ ઓલીને 14 વર્ષ હે ને આ તો ભયા 13 વર્ષની છે. મારા ઘરના હે ને કાયમ ગાય બોલે કાયમ. ખબર હે હું ફોન ના કરો પણ બધાના વિડિયા જોયા કે એક રંજના કીરુભા આઈડી છે ને એ રંજના વાપરે છે. પણ મેં કીધું નહીં કોણ બધાને. અને એ તો વાપરતા નહીં. આ તો ઘરના હે જોણ આનો હતો. અને પછી મો કે આ ભાઈ બધા મને કે તા દોસ્તાર છે. મેં કીધું મારો દોસ્તાર કોઈ નથી, હું જ નહીં ઓળખતો. પણ પછી કેસ થાય ને તો ખોટા હલવાઈ જાવ પૈસા ભર્યા. એટલે કે ઇન્સ્ટાગ્રામ બધું ડિલીટ કરો ને ખોટા મેસેજ ને એવું ના કરો. અને મારા ફોટા ખોટા ચડાવે. હું સાયબરમાં કેસ કરીશ ને તો તમે થોડા ઘણી ઓળખાણ છે એટલે હું કોઈ કહેતો નહીં. નકર પછી કેસ કર્યું પાઉં હું હા ફેક આઈડી કોઈની એવી હોય ને તો વતનથી તો હે ને એની આઈડી તો હશે ને તાર બાજુ. તો તમે ચિંતા એને જ કરો. હું તો એનું લોકેશન ગોચી કાઢ્યું. પણ આ તમે તમારા બે છોડીને સમજાવો. કોઈ તો ફોન લેવડા કોઈ તો ફેક આઈડી ના વાપરો. કાલ લગી રાખજો. આજ લગી હરખ્યું ના રહે તો 20,000 રૂપિયા મળી જાય. એના ફોન હળગાવી દઉં બસ. અને પાછું હું અહીંયા આવું મારે આવવું પડશે તો બે ફોન લાવ્યો રપા. આઈ ના મને તું તો તારું એવું કરે ને ઘરે આવવાનું એવું કરે. અમે તો હે ને ગમે એમ કરે ને આવવાનું હો આવવાનું તમતાર. ગમે એમ કહે ભાઈ ઘરે આવવું પડશે. માં તો થોડુંક કે બૂન તરીકે રાખ્યું એટલે કોઈ કહેતા નહીં. નકર તો બીજી થોડી હોય ને માફાડી મિલજો. કોણ આઈડી બનાવ્યો હોય ને તો મારા ઘરના રોજ કે છોડ્યું હે પણ એમ કે હાવ્યો તમે ફોન ના રાખ્યો ના ગયા તારું બાપડો નહીં કહેતો. ના ના સાચી વાત. તો પણ એટલે હું કહું કે ફોન લઈ લો તમે. અને ચોક રંજના તો મોટી થઈ ગઈ 15 વર્ષની થઈ ગઈ. ચોક પરણાવો હવે કાઢો.
હવે મારે આમાંથી હું છૂટી થાઉં ક્યાંક નેહરું તે દાનિયા હારું હતું થઈ જાત તે કાળ મુઠિયાઓના છોકરાના બાપડાના ફોટા નાખ્યા ને ભાગી જઈ આ રડે એવું કર્યું તારે હે ને ના ના આ સિવાય એટલે આ તો કીધું મેં તમને કે તમે ખોટા હલવાઈ જાઓ એટલે અત્યારે સોડી કેવું છે ખબર હે અમારા કેવું છે સોડી 14 વર્ષની થાય ને એટલે એને ઓટોમેટિક ઠેકાણું થઈ જ જાય સોડી કોઈ દિવસ 18 વર્ષની ના થવા દેવાની જીવનમાં સારી રીતે જીવવું સાચી વાત ભયા પણ તારે હે ને એને કઈ દાટી મારે ને તો જુનાવાડાનું નામ લેવાનું અને ગીગડાળા ને બકલાના નામે આઈડી બનાવવાની નકે ચોફી નકે પગલી નામ ઉપર આઈડી બનાવવાની ના ના એ તો પણ એમ નહીં આ તો પેલી કીરુ ભાઈ એક આઈડી છે રંજના નામની અને એક મોબાઈલ તમારા છે ડ્રેસ આ ફોરગેટ મારી બતાવો હા કોટ અંદર એટલે હે સાબખાનું નામ લેવાનું સાબખાનું અને જુનાવાડાનું ઈ તો સાબખે પડેલી તને તો ખબર છે ને ઘરનો મને તો બધી ખબર હે સાબખાના નામ ઉપર કહેવાનું તારે જ્યાં રહું એ રહેજે બરોબર તો હોય તો ચિંતા ના કરો એવું છે ને તો હું પકડાયું મળશું મિલીને હો કોઈ પકડી નહીં પણ દાટી મારવાની જુનાવાડાથી સાબખાથી બોલું હું હોસ્તો રે તું ના હોતો ને તો ચિંતા ના કરો હવે મળશું તો ઘણા આપણે આગળ ઉડી જાય પકડાઈ જાય નતો રંજના નતા પકડ્યા રાજસ્થાન વળી કે ચીન નહીં જતી રહીશું તો ગમે ત્યાં તો અમારા આગળ ના રહી ગઈ તારે એવું કહેવાનું કે હે ને સાબખાથી બોલું મારા રૂપિયા લાય ના ના હોતો નહીં કેટલા લઈ જાય પણ તને હે ને સોટીલામ ફરવું વાહમું પડી જશે એમ કહેવાનું હો કેટલા પૈસા લેવાના છે કે ભર્યા હે 8 લાખ લીધેલા હે 8 લાખ ભરવાના પણ હવે તો 5 લાખ બોલી તું તારે આવો ગુનો કર્યો હે ને લઈને ભાગી ગયો હે ને આ તો અમે વિડિયા જેટલાય ટાઈમ થી આ તો મને રજનાએ કીધું કે મમ્મી આ હે ને સોટીલા બાયની આઈડી હે નંબર હે પણ એ હે ને અને ઉંમર પૂરી હે ખાલી આધાર કાર્ડ લઈ જઈ હે કાલે પરમદી ની જઈ આ કે શોખ મરી જાતી રોડ જાય એટલી ઓછી નહીં જાય મો હમણે ફોન કરું મારા પાસે નંબર છે ને કર પછી લોકેશન ખોલાવો હજુ નહીં કહેવાનું કે સાબખાથી બોલું હું સારું સાબખાથી બોલું હું તું રે તું દુનિયામાં જવાની છો ના ના આ ચોય ના થાય આપણે દેશ છોડીને ચો તો બીજા દેશમાંથી પકડીને લાવવાના આપણી દેશની ચો વાત કરો તમે એમને એની આઈડી મોકલાવું છે મારા પાસે બધું પ્રૂફ પડ્યું મારા પાસે એક પ્રૂફ પડ્યું તમારા ઘરનું એનું નહીં હોય એ તો કાર્ડ બદલી નાખ્યું હે તો બદલી નાખ્યું તો હું ગોતી કાઢ્યું હા હે ને એનું કોઈ હોય ને તો તાર મામાને મને કહેજો એમ તો બાપડો કહેતો હતો કે તારું કે મોબાઈલ લઈને ભલે ફરે પણ હવે કોણ આવું કરે ઈ તો જઈ રાખજે મોટા કરી બેઠ્યું કે કોક પપ્પા આવું કરે છે અમારી ઉપર ના ના હારું હેડો તો હું હવે મારે થોડુંક કોમ છે ને થોડુંક કાચેરૂક જવું છે ગોમ અને એવું હોય તો રંજનાને ઘણું એમ કરીને તો પછી હું આવું ઘરે ફોન લઈ લ્યો ને સમજે તો સમજાતું નકર પછી હું અહીંયા આવું 2 દાડા સુધી હો હા ઈ તો હું કહી દઉં લઈ જા તું તાર હા સારું તો હમરી છે તો તે નકર પછી નાશું આલે ફોન બે લાવરા અમે તો હે ને કઈ કીધું જ નહીં આ તો તું ઘરનો એટલે ખબર કે વાત સાચું એટલે તને વાત કરી હવે તો કે તને 5 લાખ મેળવાનો એટલે બેટીને ફીસ પડે હા વાંધો ને સારું તો જે જોતું છે તમારે પોસ્ટ જોતા હોય કે 100 જોતા કે 7 જોતા લઈ આલો હો મારે એકદી ખબર લેવા આવું પણ મૂકું આ એક ગાડી આવે ને જ્યાં ટાઈમ મળે ને ત્યાં આવજો એવું કહો નહીં તમે તાર હાલ કોમ કરો અમે હાલ નવરા હા હાલે અમે કોમ પર દો ને હાલે મારે ગોમ જાવ છે હારો હું તમારે એવું કોઈ લાગશે ને તો ફોન કર્યું ને કપાઈ હું 2 દાડા સુધી આવ્યો હા હે ને એને હરખી રીતે કહેવાનું હો કે તું ક્યાં જવાની હારો હો જબરદસ્ત આઈડી બનાવવાની પહેલા બનાવી હતી ને એવી કે એકદમ રૂપિયા ભરી જા હા ના ના એ તો હતો નહીં હું તમને વધનો કેમ ફોન કરું હો આ તો હેરાન કરતો હતો એટલે મેં ફોન કર્યો હતો રૂપિયા ભરીને તો સબ જાતી પછી કોઈ દી પહેવાઈ દેવી નહીં ના ના એ તો એવું થાય આપણે કોઈ પેપર નહીં જોયું સાચી વાત મને એ જ છે કે હવે ઢોર પડે મેલવા એ જ કરું આ વાત ભયા મને તારી ગમી ના ના હોતો નહીં તો મને આ જેટલી ગાડી દે છોડ્યું મને એ જ કે હાલે બધું ગ્રુપ ફ્રૂપ કાઢી નાખો ને ફળ કાઢી બની લો એ બધું હાલો ફોન હાલો ચેતના ફોન હાલ દો બધાનો ફોન હતું તો વિડિયા હવે ના નોખતી પાવ ઘરે આવીને 2 ફોન લઈ લીધું તું હજી ખબર છે ને તો ઓળખતી નહીં હું તો બધું આ લ્યું તને કહી દઉં છું મારા વિડીયો આવ્યા ને મને ખબર હે પેલી કીરુબા વાળી આઈડી કોની છે પણ હું કહેતો નહીં કેમ કે ખોટી તારી આબરૂ જાય છોકરો કોઈ ને વાપરતો સોરી વાપરે મને બધી ખબર હે પણ હું શું એટલે કોઈ બાદ નહીં પાડતો હા એ બધું હું મેલું મને ખબર હે કોણ વાપરે કોણ ના વાપરે પણ હવે વિડીયા મારા ના આ બધું ચોક ફોટા જો બધું મને પા હું 2 દાડાથી ઘરે આવ્યો કોઈ ને કે મોબાઈલ બધું ઝાપટીને થતો રહ્યું પર પડ્યા છો
હા પણ મને મેલો એરી આઈડી. હારું મેળવે ને હવે ના કરતી મેસેજ બેસી કો હારું મને એરી આઈડી હારું કર્યું ભાવ. હારું માર કોમ છે હા મેલો.